પાપમોચી એકાદશી 14 માર્ચ 2026ના રોજ સવારે 8:10 શરૂ થશે, જ્યારે તારીખ 15 માર્ચ 2026 સવારે 9:16 સમાપ્ત થશે. 15 માર્ચ 2026 રવિવારે પાપમોચીની એકાદશીનું વ્રત કરવામાં આવશે, જ્યારે પારણાનો સમય તારીખ 16 માર્ચ 2026 સવારે 6:45 થી 9:10 સુધીનો રહેશે. યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારમાં આપનું સ્વાગત છે. આજે આપણે સાંભળીશું પાપમોચની એકાદશી વિશે. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે ધર્મરાજા, સાંભળો, ફાગણ વદ 11નું નામ પાપમોચીની એકાદશી છે. પૂર્વ એકાદશીના વ્રતથી કથા માધતા રાજાની વિનંતીથી લોમસ નામના ઋષિ મુનિઓ કહી હતી, તે તમને હું કહું છું. આ એકાદશી સર્વ સિદ્ધિને આપનારી અને બધા સંકટોને દૂર કરી દુર્લભ એવા પરમેશ્વરને પ્રાપ્ત કરનારી છે. સ્વર્ગે દેવોના લોકમાં ચૈત્રસ્ય નામનું અતિ મનોહર કુબેર ભંડારી વન આવેલું છે, અને ત્યાં વસંત ઋતુ આવતા જ ગંધર્વો અને ગંધર્વ કન્યાઓ, કિન્નરો, દેવોના રાજવી રાજા ઇન્દ્ર સાથે બધા દેવતાઓ કીડા કરવા આવે છે. એ વનમાં મેઘાવી નામના તપસ્વી તપ કરતા હતા. તેમને તપ કરતા જોઈને મંજુઘોષા નામની અપ્સરાને દેવતાઓએ યાજ્ઞા આપી કે મુનિના તપનો ભંગ કર, પરંતુ લોમશ મુનિના ક્રોધથી, શ્રાપના દરથી મંજુધોધા તેમનાથી એક ગાવ દૂર રહીને વીણા વગાડતી અતિ મધુર એવું નૃત્ય અને જ્ઞાન કરવા લાગી. આમ વીણા વગાડતી, નાચતી, કૂદતી, જ્ઞાન કરતી મંજુઘોષા યોગે કરીને ઋષિની નજીક આવી, અને પછી આ અપ્સરા કામદેવના બાણથી ઘાયલ થયેલી ભાન ભૂલીને મુનિને એકદમ નજદીક જઈને નૃત્ય ગાન કરવા લાગી. મેઘાવી ઋષિના તપનો ભંગ થયો. તેમણે આ અતિ મનોહર સૌંદર્યવાન અપ્સરાને નૃત્ય ગાન કરતી દીધી, અને ઋષિ અપ્સરા ઉપર મોહિત થયા. પછી તો પોતાના ઉપર મોહિત થયેલા ઋષિના ભાવ જોઈને મંજુઘોષા મેઘવી ઋષિને વેલ જેમ વૃક્ષને વીંટોળાઈ જાય તેમ કામમાં ભૂલેલી અપ્સરા તેમના શરીરે તેમના રૂપથી અંજાઈને તેની સાથે ક્રીડા કરવા લાગી. તપ અને સાધનોને છોડીને મેઘાવી ઋષિ કામને વશ થઈ ગયેલા, તેથી તેમને રાત કે દિવસનું ભાન ન રહ્યું. આમ ઘણો કાળ વીતી ગયો. ત્યારે એકવાર મંજુઘોષાએ ઋષિ પાસે પોતાના ઠેકાને જવાની રજા માંગી, પરંતુ ઋષિએ કોઈ જવાબ ન આપવાથી શ્રાપના દરના લીધે મંજુઘોષા તેમની પાસે ભોગવિલાસમાં પડી ગઈ. આમ ભોગવિલાસમાં 57 વર્ષ 6 માસ અને 9 દિવસ પસાર થઈ ગયા. મેઘાવી ઋષિની પાસે મંજુઘોષા અપ્સરાએ ફરી પાછી બીજી વખત પોતાને રહેઠાણે જવાની રજા માંગી. ત્યારે ઋષિ બોલ્યા, હજુ તો હમણાં જ સવાર થવા આવી છે, માટે હું સંધ્યા પૂજા કરી લઉં, ત્યાં સુધી તું વાટ જો. મંજુઘોષા મુખમાં મલકાતા મેઘાવી ઋષિને કહ્યું, મુનિ શ્રેષ્ઠ, ક્યાં સુધી આપની સંધ્યા ચાલશે? મંજુઘોષના આ પ્રશ્નથી મેઘાની ઋષિએ મનોમન ગણતરી કરી અને તેમની આંખો ઉઘડી ગઈ. અરરર, મેં આ શું કર્યું? 57 વર્ષ સુધી મેં અપ્સરા સાથે ભોગવિલાસમાં ગાળ્યા. મારું તપ ક્યાં? મારા જપ ક્યાં? અપ્સરા ઉપર એકદમ ક્રોધમય થઈ ગયા અને અપ્સરાને શ્રાપ આપતા બોલ્યા કે જા, ઓ પાપીની, ધિક્કાર છે તને, તું પિચાસીની થઈશ. આવો શ્રાપ સાંભળીને અપ્સરા મેઘાવી ઋષિની સામે થરથર કાપતી હાથ જોડીને કરગરવા લાગી. મહારાજ, મારા ઉપર કૃપા કરો. મેં સાંભળ્યું છે કે સાધુ સંતોનો સંગ થવાથી, તેમની સાથે સત્સંગ કરવાથી 7મા પગલે જ તેનું ફળ મળે છે, જ્યારે મેં તો આપની સાથે 57 વર્ષ સંગ કર્યો છે. મહારાજ, તમારા મારા ઉપર દયા રાખવી જોઈએ. આપે મારા ઉપર કૃપા કરી આ શ્રાપનું નિવારણ બતાવવું જોઈએ. મારી વિનંતીને ધ્યાનમાં લઈ દયા કરો, હે મુનિ. આમ મંજુઘોષાએ આજીજી કરતી જોઈને ઋષિ બોલ્યા, હે અપ્સરા, તારા સંગે હું ભોગ વિલાસમાં ડૂબ્યો. મારા જપ તપના પુણ્યનું પતન થયું, ખલાસ થઈ ગયા. તેમ છતાં જા, તને હું પાપમોચની એકાદશી વ્રત કહું છું. આ વ્રત તું કરીશ તો તારા પિચાસપણાનો અંત આવશે અને તારા આ મૂળ સ્વરૂપને પામીશ. આ પ્રમાણે અપ્સરાને શ્રાપ નિવારણનો ઉપાય બતાવીને મેઘાવી ઋષિ પોતાના આશ્રમે ગયા. ચૈવન ઋષિએ પોતાના પુત્રને આશ્રમે પાછો આવેલો જોઈને પ્રશ્ન કર્યો કે હે વત્સ, એવા કયા પાપનું કર્મનું તું આચરણ કર્યું છે જેનાથી તારા પુણ્ય નાશ થયા છે? મેઘાવી ઋષિએ પોતાના પિતાને 2 હાથ જોડી નમસ્કાર કરીને કહ્યું કે પિતાજી,
મંજુઘોષા નામની અપ્સરાના રૂપમાં મોહિત થઈને હું ભાન ભૂલ્યો અને તેની સાથે ભોગ વિલાસમાં ડૂબ્યો, જેથી કરીને મારા પુણ્યનો નાશ થયો છે. માટે મારા ઉપર કૃપા કરીને આ પાપોનું હું પ્રાયશ્ચિત કરું તેવા ઉપાય બતાવો. ચૈવન ઋષિએ પોતાના પુત્રની વાત સાંભળી અને તેમને બહુ જ દુઃખ થયું. પછી તેમને મેઘાવી ઋષિને કહ્યું, પાપમોચીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવાથી તારા સર્વ પાપો નાશ થશે. માટે તું આ વ્રતને વિધિ સહિત કર. પછી તો અપ્સરા મંજુઘોષા અને ઋષિ મેઘાવીએ આ પાપોનો નાશ કરનારી પાપમોચીની એકાદશીનું વિધિ સહિત વ્રત કર્યું અને તેમના પાપોનો નાશ થયો. મંજુઘોષાના શ્રાપનું નિવારણ થયું અને પોતાના મૂળ સ્વરૂપે તે સ્વર્ગમાં ગઈ. માટે જે કોઈ નર નારી આ પાપમોચીની એકાદશીનું વ્રત કરશે, તેનું મહાત્મય કહેશે, સાંભળશે, તેને 1000 ગાયોનું દાન કરવા જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થશે. હિંસા કરનારો, ચોરી લૂંટફાટ કરનારો, વ્યભિચાર કરનાર, પાપાચાર કરનારા પોતાની વૃત્તિ છોડીને આ પાપમોચીની એકાદશીનું વ્રત કરશે તો તેનું મહાત્મય સાંભળશે અને કહેશે તો તેના પાપોનું નિવારણ થશે. માટે સૌએ આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક શ્રદ્ધા અને ભક્તિભાવથી કરવું જોઈએ. જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો. તમારું એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે. મળીએ ફરી એક નવી પ્રેરણા કથા સાથે. જય શ્રી કૃષ્ણ.